સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં. હું છું ભાવિન સોનીગ્રા અને તમે વિડીયોની હાઇલાઇટ્સમાં તમે જોયું હશે, તમને આઈડિયા આવી જ ગયો હશે. આપણો આ વિડીયો આજે વૃંદાવન ધામ જે રાજકોટમાં 3 દિવસ માટે જે બનાવવામાં આવ્યું હતું એના ઉપર છે. તો એક રિક્વેસ્ટ છે, તમને જો વિડીયો ગમે તો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે વિડીયો ચાલુ કરીએ. તમે આગળ વિડીયોમાં તમે જોઈ શકશો કે કેટલો ટ્રાફિક છે. હું લગભગ મુંજકા ચોકડીથી ત્યાં ઈશ્વરિયા ગામ પહોંચ્યો તો મારે મિનિમમ જોવો ને તો કલાકની આસપાસ મારે થયું હતું. અને જો તમે ભૂલથી પણ 4 વ્હીલ લઈને અહીંયા આવ્યા હોત તો 2 કલાક જેવું તો આરામથી તમને થઈ જ જાત ત્યાં ઈશ્વરિયા ગામ સુધી પહોંચવામાં. એટલે ખૂબ જ ટ્રાફિક હતો અને રોડ સાંકડો હોવાના લીધે છે ને ઘણો બધો ટ્રાફિક ક્રિએટ થઈ ગયો હતો. તો ફાઇનલી એટલો ટ્રાફિક ક્રોસ કરીને આપણે પહોંચી ગયા છીએ ત્યાં વૃંદાવન ધામમાં. અને બારોબાર આવી રીતે ચપ્પલ બૂટ રાખવાની વ્યવસ્થા હતી. તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરનો તમને હું ટ્રાફિક બતાડું. તમે જોઈ શકો છો આ રીતનો મેઇન ગેટ હતો અને સાઈડમાં LCD સ્ક્રીન હતી, ત્યાં આખું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. તો ચાલો હવે અંદર જઈએ. તમે જોઈ શકો છો હજી આપણે એન્ટ્રન્સમાં જ છીએ. ત્યાં સુધી તમે જો ઝૂમ કરું છું તો પણ દૂર દૂર સુધી તમને પબ્લિક જ દેખાય છે. એટલો બધો રસ હતો અને પાછો લાસ્ટ ડે હું ગયો હતો એટલે એના લીધે લગભગ વધારે પડતો ટ્રાફિક હતો ત્યાં. તો ફાઇનલી આપણો વારો આવી ગયો અને અંદર ગયા અને અંદર જતાની સાથે જ તમે જોઈ શકો છો આ રીતે ગેટ હતો બનાવેલો અને ત્યાંથી આપણે અંદર દર્શન કરવાનું ચાલુ કર્યું હતું. વચ્ચે લેક જેવું બનાવેલું હતું અને લેકમાં હોડકી હાલતી હતી, 2 હોડકી. તમે જોઈ શકો છો આ રીતની બહુ જ ભીડ હતી અને સાઈડમાં આવી રીતે LCD સ્ક્રીન લગાડેલી હતી અને ત્યાં કન્ટિન્યુ લાઈવ ટેલિકાસ્ટ થતો હતો. અંદરથી જે દર્શન ચાલુ થતા અહીંયા લાઈવ આવતું હતું. જો આ રીતે નાનું તળાવ એક બનાવેલું હતું, ત્યાં વચ્ચે ગાયું અને શ્રી કૃષ્ણ ભગવાન હતા ઝાડવા પાસે અને ત્યાં વચ્ચે આવી રીતે હોડકી હાલતી હતી. તમે જોઈ શકો છો વિડીયોમાં. તમે ગેટની અંદર થાવ એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ટચલી આંગળીએ જ્યારે પર્વતને ઉપાડ્યો હતો તે દ્રશ્યનું આખું એક અહીંયા મસ્તીનું બનાવેલું હતું. તમે જોઈ શકો છો આ બે. અને આ શ્રી કૃષ્ણ ભગવાનના જે મૂર્તિની એક્ઝેક્ટ પાછળ તે મોટી સ્ક્રીન હતી, ત્યાં પણ શ્રી કૃષ્ણ ભગવાનનું બેકગ્રાઉન્ડમાં ભજન વાગતા હતા અને ભગવાનના જે ફોટા વિડીયોઝ હોય તે કન્ટિન્યુ પ્લે થતા હતા. Hello, beach and
પરેશભાઈ ઓરગનવાલા જ્યાં મારો અવાજ સંભળાતો હોય ત્યાં તે આવી જાય પરેશભાઈ જો હાલવા માંડ્યા બધે જે કરવા જાવ હાલો. તો આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ આવતા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.